देसाई साहब, क्या नाम है उनका, पेपर पंच में है जो वहाँ पर, वो सही था। उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है। मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई। उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને ગોંડલની અંદરથી એક રાજસ્થાની પરિવાર રહેતો હતો। 20 વર્ષથી ત્યાં પાવભાજીનો ધંધો કરી અને ગુજરાન ચલાવતો એક પરિવાર કે જેનો દીકરો એક ગુમ થઈ ગયો। છેલ્લી 3 તારીખે ગુમ થયો, 4 તારીખ આસપાસ ફરિયાદ નોંધાઈ, 9 તારીખે સાંજે ખબર પડે છે કે એ જે યુવક ગુમ થયો છે તેમની ડેડ બોડી મળી છે રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી। આ આખી ઘટના બની ત્યારે નામ ચર્ચાયું જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું। આરોપો એવા લાગ્યા પરિવાર તરફથી કે આ બંને એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ આ બંને મારા દીકરાને માર્યો છે। આવા આરોપો સાથે જ આરોપો લાગ્યા, ત્યારબાદ ખળભળાટ મચી ગયો હતો। હવે એ ડેડ બોડી મળી ગઈ છે। ડેડ બોડીને સિનાત માટે એમના પરિવારજનોને રાજકોટ સિવિલ માટે બોલાવવામાં આવ્યા। પરિવારે પણ સ્વીકાર્યું કે હા આ ડેડ બોડી મારા દીકરાની છે। આ ઘટના જ્યારે ચાલતી હતી, આરોપ પ્રતિ આરોપો લાગી રહ્યા હતા, ત્યારે જે યુવક કે જેનો મૃતદેહ મળ્યો છે તેમના બહેન રાજકોટ સિવિલ ખાતે પહોંચે છે। આક્રંદ સાથે મીડિયાને ત્યાં જવાબ આપે છે કે પોલીસે પહેલા પ્રતિક્રિયા આપી, પોલીસે પણ જોયું છે કે ભાઈ માર્યો છે, પોલીસ પણ સ્વીકારે છે। આવું આરોપ એ મૃતક જો યુવક છે એ યુવકની બહેન આરોપ નાખી રહી છે ને લડી લેવાનું કહી રહી છે કે હવે હું એમની બહેન હું લડીશ। હવે મૂળ રાજસ્થાનના છે, વર્ષોથી અહીંયા ગોંડલમાં રહેતા હતા અને ગોંડલમાં રહેતો એ પરિવાર। પરંતુ જે સીસીટીવી વાયરલ થયા, સીસીટીવીમાં એવો ખુલાસો થયો કે પેલા પપ્પા અને દીકરા વચ્ચે ઝઘડો થયો ચાલુ કારમાં, પછી યુવક રોડ પર એ પાણીની બોટલ લઈને નીકળ્યો, પછી એક આશ્રમમાં ગયો, આશ્રમથી એ ભરૂડી ટોલ નાકું છે, રાજકોટનું ટોલ નાકું આવે છે ત્યાં પહોંચ્યો। ત્યાંથી આગળ જઈએ તો એક માલધારી હોટલ આવે છે, રીબડાથી થોડાક સાપર આગળ જઈએ તો ત્યાંથી એ પસાર થયો। આખી ઘટના બની ત્યારે એસીપીની प्रतिक्रिया એવી આવી, ગોંડલ એસીપીએ એવું કહ્યું કે ભાઈ હિટ એન્ડ રનની ઘટનાની તપાસ અત્યારે થઈ રહી છે અને આ તપાસમાં હિટ એન્ડ રન જ સામે આવ્યું છે। તો પછી જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર આરોપ નાખવાનું કારણ શું? ત્યાં પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે ને ગણેશ ગોંડલના સમર્થકો એવું પૂછી રહ્યા છે। અને સાથે સાથે ગણેશ ગોંડલ અને ગણેશસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા આ બંને તો સીસીટીવી પણ જાહેર કર્યા હતા કે તમે જે કહો છો કે આ તારીખે એટલા વાગે મારા દીકરાને ઘરમાં મારવામાં આવ્યો છે, તેમણે સીસીટીવી જાહેર કરી અને એવું પણ ખુલાસો કર્યો કે આ જોઈ લ્યો આ એટલા વાગ્યાના સીસીટીવીના એ જ સમય અહીંયા કશું થયું જ નથી। પહેલા પ્રતિક્રિયા સાંભળો કે જેમાં એ મૃતક યુવકની બહેન રાજકોટ સિવિલ પહોંચી ત્યારે આક્રંદ સાથે મીડિયાને શું કહ્યું। और आप मार रहे हो मेरे को खुद। यहाँ के जो देसाई साहब, क्या नाम है उनका, पेपर पंच के है जो वहाँ पर, वो सही था। उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है। मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई। उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है। तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया। बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही। काम कीजिए, आप मीडिया को इंटरव्यू आप दीजिए। नहीं, मेरे को इंटरव्यू नहीं देना, मैंने बता दी मेरी इतनी बात है बस। अब मेरे को मेरे भाई को लेके जाना है बस, ठीक है। ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी, बस मैं लड़ूंगी इसके लिए। किसके साथ ये તો જે રીતે એ જાટ પરિવાર અને જાટ પરિવારનો એક દીકરો કે જે યુપીએસસીની તૈયારી કરતો હતો, આમ તો જોઈએ છે કે એ રાજસ્થાનના જાટ પરિવારના લગભગ જે યુવાનો છે એ સારી એવી નોકરી અને સારા એવા પદ મેળવવા માટે તૈયારીઓ કરતા હોય છે। એટલે એ માટે જ આ છોકરો હતો, જે યુવક હતો તે પણ યુપીએસસીની તૈયારી કરતો હતો। યુપીએસસીની તૈયારી કરતા કરતા એમને આ જે આખો ઘટનાક્રમ બની,
યુપીએસસીની તૈયારી અધવચ્ચે રહી ગઈ અને અધવચ્ચે આ સમય એક એવો આવ્યો કે એની સાથે શું થયું હજુ તપાસ જેમ જેમ આગળ વધશે તેમ નવા વળાંકો પણ આમાં આવી શકે છે. કારણ કે ગોંડલથી લઈને છેક એ કુવાડવા રોડ સુધી એટલે કુવાડવા સુધી આ એ વિસ્તારમાં શું થયું ત્યાં પોલીસ વ્યવસ્થિત તપાસ કરે તેવી માંગ ઉઠી છે. સાથે સાથે મૃતકની બહેને સીબીઆઈ તપાસની પણ માંગ કરવાનું કહ્યું છે. મૃતકના પરિવારજનો પણ સીબીઆઈ તપાસની માંગ કરવાનું કહી રહ્યા છે. અને જો સીબીઆઈ તપાસ કરે અને એ તપાસની અંદરથી કંઈક મોટું નીકળે, કંઈક નવો વળાંક આવે તો, એટલે કે ગોંડલથી એ છોકરો નીકળ્યો કુવાડવા સુધી પહોંચ્યો તો અધવચ્ચે એવું તો શું થયું, ત્યાં કોઈની સાથે રકઝક થઈ, મારામારી થઈ અથવા તો હિટ એન્ડ રનનો કેસ સામે આવી રહ્યો છે એવું થયું, એ તો તપાસ થાય ત્યારે જ ખબર પડે. પરંતુ આખા આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.